થાનગઢના જામવાડી ગામે પ્રાથમિક સુવિધાના અભાવે ગ્રામજનો પરેશાન છે. ગામ લોકોએ જણાવ્યું હતું કે જામવાડી ગામે પ્રાથમિક સુવિધાના અભાવે લોકો પરેશાની ભોગવી રહ્યા છે. ત્યારે આ અંગે અનેક રજૂઆત કરી પણ સુવિધાના નામે મીંડું. 5000ની વસ્તી, રસ્તા, સફાઈ, ગટર સહિત પ્રશ્નોથી હાલાકી. થાનગઢના જામવાડી ગામે રસ્તા, સફાઈ, ગટર સહિત પ્રાથમિક સુવિધાનો અભાવ રહે છે, જેના કારણે 5000ની ગ્રામજનોની વસ્તી પરેશાની ભોગવી રહ્યા છે. જેની રજૂઆત છતાં સમસ્યા નિરાકરણ ન આવતા ગ્રામજનોમાં રોષ ફેલાયો છે. થાનગઢ જામવાડી ગામે ગ્રામ પંચાયત વિસ્તારમાં અંદર 10 થી પણ મોટા સિરામિક ઉદ્યોગ આવેલા છે. ગામની અંદર 15 થી 20 લઈ જ આવેલી છે. સરકારને દર વર્ષે લીઝના રોયલ્ટી પેટે કારખાનાના જીએસટીના પૈસા લાખો રૂપિયાની આવક થાય છે, પણ થાનગઢ તાલુકાનું જામવાડી ગામે વિકાસના નામે મીંડું છે, જ્યાં રસ્તા, સફાઈ, ગટર જેવી પ્રાથમિક સુવિધા ન મળતા 5000થી વધુ ગ્રામજનો પરેશાન છે. આ અંગે ગામના મોતીભાઈ અલગોતરે જણાવ્યું છે કે અમારા ગામની અંદર વર્ષોથી સરપંચની ચૂંટણી થઈ નથી. ચૂંટણી બિનહરીફ કરવામાં આવે છે, ત્યારે ગ્રામ પંચાયતના સદસ્યો, ગ્રામ પંચાયતના સરપંચો ખુલ્લેઆમ ભ્રષ્ટાચાર કરી રહ્યા છે. અનેક વખત થાનગઢ મામલતદારમાં, તાલુકા પંચાયતમાં રજૂઆત કરી કોઈ જાતનો ગટરની સુવિધા કે રસ્તાની સુવિધા છે જ નહીં. જે રસ્તા બનાવવામાં આવ્યા છે તે 1 વર્ષની અંદર રસ્તો છે કે નહીં તે ખબર પડતી નથી. આખા ગામની અંદર આવું જ છે. મારા ગામની વસ્તી 5000થી પણ વધારે છે. સુવિધાના નામે મીંડું છે. રિપેરિંગ કરવામાં નહીં આવે તો આવતા દિવસોની અંદર આની સામે કલેક્ટર સુધી, ગાંધીનગર સુધી રજૂઆત કરવામાં આવશેની ચીમકી આપી હતી. ભરત દવે, સમય 24 ન્યૂઝ, થાનગઢ.